તથા અહીં જન્મેલા એ યુવાનો, એ બાળકો કે જેમણે ક્યારે વ્રજ જોયું નથી, એમને અહીંયા વ્રજ સંસ્કૃતિનો પરિચય કરાવે અને વ્રજ સંસ્કૃતિને સમજી હવેલી પરંપરાને સમજે, એના ઉત્સવો, એના મનોરથોને સમજી શકે અને એ પ્રકારે શ્રીનાથજીની ભક્તિ તરફ એ આગળ વધી શકે, એ ઉદ્દેશ્ય સાથે. અને એ ઉદ્દેશ્ય સફળ થતો લાગે, કારણ કે જ્યારથી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારથી રોજ કોઈક ને કોઈક આવીને કહે કે હા, હવે અમને વ્રજ જવાની ઈચ્છા થઈ છે. ઘણાના બાળકો એમના વડીલોને કહી રહ્યા છે કે હવે ઇન્ડિયા જઈશું ને તો વ્રજ ચોક્કસ જઈશું. તો એમ લાગે કે આપણો આ ઉદ્દેશ્ય સફળતા તરફ જઈ રહ્યો છે. અહીંયા વ્રજના એક એક સ્થાનોના દર્શન કરી અને કથામાં એ સ્થાનોની મહત્તા, એમાં થયેલા પ્રસંગો, એમાં થયેલી લીલાઓ એનું શ્રવણ કરી અને એના પ્રત્યેની એક અહોભાવના દરેકના હૃદયમાં જાગી રહી છે, એ વાતનો આનંદ છે. વ્રજ એ તો ઠાકોરજીનું ઘર છે. વ્રજના કણે કણમાં કૃષ્ણ બિરાજમાન છે અને જ્યારે જ્યારે આપણે વ્રજ જઈએ તો એની અનુભૂતિ આપણને બધાને થાય. એ ભૂમિનો જ સ્પર્શ આપણને એવો અહેસાસ કરાવે કે આપણે જાણે કૃષ્ણની ગોદમાં બેઠા હોઈએ, એવો આનંદ આપણને આવે. ગઈકાલે વ્રજ મહાત્મ્યનું દર્શન કરતા કરતા આપણે છેક જતીપુરા પહોંચ્યા હતા અને ઠાકોરજીએ પણ આજે અહેસાસ કરાવ્યો. વર્ષાની બૂંદો પડી એટલે ઠાકોરજી કે હું પણ તમારી સાથે સાથે યાત્રા કરી રહ્યો છું. હોલમાં પ્રવેશતા જ વર્ષાની બૂંદો થઈ અને ગોવર્ધન યાગની સુધી આપણને ઠાકોરજીએ કરાવી કે હા, ગઈકાલે કથા આપણે ત્યાં છોડી હતી. શ્રી ઠાકોરજીએ ગોવર્ધન યાગ સમજાવ્યો. ઇન્દ્રયાગ જે પરંપરાથી ચાલતો હતો પણ શાસ્ત્રોક્ત યજ્ઞ નહોતો. શાસ્ત્રોક્ત યજ્ઞ હોત તો ઠાકોરજી વિરોધ ન કરત. એવું કોઈ વિધાન છે નહીં કે આ રીતે વ્રજવાસીઓએ આ પ્રકારથી ઇન્દ્રનો યાગ કરીને ભોગ ધરવો. પ્રભુએ વિરોધ કર્યો. મુખારવિંદ પર આપણે બધાએ દર્શન કર્યા, પરિક્રમા કરી. પરિક્રમામાં આવતા બધા જ સ્થળોની મહત્તા આપણે જાણી. પરિક્રમા પણ પૂજનનો એક અંગ છે અને એટલા માટે ઘરે પણ જ્યારે આપણે પૂજા આદિ કરીએ તો પરિક્રમા પદે પદે એમ બ્રાહ્મણો કરાવતા હોય, એ પૂજનનો એક અંગ છે. પંચોપચાર અને ષોડશોપચાર એમ બે પ્રકારથી પૂજા થાય. ગિરિરાજજીની સેવા જ્યારે આપણા ઘરે બિરાજતી હોય ત્યારે આપણે પૂજા નથી કરતા, સેવા કરીએ છીએ. ઠાકોરજીની જેમ જ એમનો સેવાક્રમ હોય. પણ જ્યારે વ્રજમાં જઈએ ત્યારે આપણે એમ નથી કહેતા કે આજે ગિરિરાજજીની સેવા કરવા જાઉં છું, ત્યારે આપણે એમ કહીએ આજે ગિરિરાજજીનું પૂજન કરવાનું છે, ત્યારે પૂજા કરીએ છીએ. કારણ કે વ્રજના દેવતા છે એટલે દેવ રૂપે પણ શ્રી ગિરિરાજ બાબા ત્યાં બિરાજમાન છે. શ્રી યમુનાજી દેવી રૂપે પણ બિરાજમાન છે, વ્રજની અધિષ્ઠાત્રી છે. અને જ્યારે પણ વ્રજમાં જઈએ ત્યારે આ બે જગ્યાએ અવશ્ય પૂજન આપણે કરતા હોઈએ. પહેલા યમુનાજીનું પૂજન કરીએ અને પછી જઈને ગિરિરાજજીનું પૂજન કરીએ. આ મૂર્તિમંત ભક્તિના સ્વરૂપો છે. અને આપણા બધાને એક એવી ધારણા બેસી ગઈ છે કે જીવનમાં કોઈ તકલીફ હોય કે કંઈક માંગવું હોય તો જ ગિરિરાજજી પાસે જવું. ના, આ ગિરિરાજજીનો ઉત્તમ સંગ કર્યો ન કહેવાય. વેણુ ગીતમાં અમારા ગોપીજનો કહે છે કે કૃષ્ણ ભક્તિમાં કોઈ શિરમોર ભક્ત હોય, હરિદાસો તો ભાગવતજીમાં ગણાય છે, પણ ગોપીજનોએ ગિરિરાજજીને હરિદાસ નથી કહ્યા, હરિદાસ વર્ય કહ્યા છે. હરિના દાસોમાંય કોઈ શ્રેષ્ઠ હોય તે ગિરિરાજજી છે. તમને એમ થાય કે કોઈ ભગવદીનો સંગ કરવો, એવું વારે ઘડી આપણે સાંભળીએ છીએ, પણ અમને કોઈ ભગવદી મળતા નથી. શું કરવું? તો ગિરિરાજજીનો જઈને સંગ કરો. એના જેવું કોઈ શ્રેષ્ઠ ભગવદીય નથી.
એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ, જરૂર નથી કે બસ દૂધ ચડાવવામાં જ વ્યસ્ત થઈ જઈએ. ગિરિરાજજીની તરેટીનો કોઈ એક ખૂણો ગોતી અને ગિરિરાજજીનો ભાવાત્મક સંગ કરો. એમની પાસે બેસી ભગવત નામ લો, એની પાસે બેસી પ્રભુનું ગુણગાન કરો. ગિરિરાજજી બહુ જ પ્રસન્ન થશે. બને તો ગિરિરાજજીની નિકટ જ્યારે પણ તમે હો, કોશિશ કરજો કે ત્યારે કોઈ લૌકિક વાત ન થાય. ભગવત નામ સિવાય બીજું કાંઈ બોલીએ નહીં, એવી સાવધાની સાથે ગિરિરાજજીનો સંગ કરજો. અહીંયા પણ ગિરિરાજજીની પરિક્રમા કરો યા વ્રજ પરિક્રમા કરો, કોશિશ કરજો ભગવત નામ લેતા લેતા પરિક્રમા કરી. કારણ કે ઠાકોરજી અને ભગવદીઓના સંગમાં યા સાનિધ્યમાં જ્યારે હોઈએ ત્યારે લૌકિક વાત કરવી અથવા લૌકિક વિચાર કરવો એ પણ એક સૂક્ષ્મ અપરાધ છે. બને તો અલૌકિક તત્વોની નિકટ તમે જ્યારે હો ત્યારે કોશિશ કરજો કે ઓછામાં ઓછું લૌકિક બોલવાનું આવે યા ઓછામાં ઓછે લૌકિક વિચાર. ઠાકોરજીને બે હાથ જોડીને ઘરે પણ એ જ વિનંતી કરવાની કે પ્રભુ, આખો દિવસ મન લૌકિકમાં હોય છે, પણ કમથી કમ પ્રભુ એવી કૃપા કર કે તારી પાસે બેઠો હોઉં ત્યારે લૌકિક વિચાર મનમાં આવે નહીં. પ્રભુ એવી કૃપા કર. તારી નિકટ હોઉં ને ત્યારે મારા મનને તું પકડી રાખ. બહાર તો લૌકિકમાં રહીએ છીએ એટલે લૌકિક ચાલતું જ રહે છે, પણ તારી સામે બેઠો હોઉં ત્યારે કમથી કમ કોઈ લૌકિક વિચાર મારા મનમાં ન આવે એવી ઠાકોરજી કૃપા કરજે. તારો થઈને તારી નિકટ બેસું, તારી સામે હોઉં ત્યારે કેવલ ને કેવલ હું તારો હોઉં એવી કૃપા કર. એવો બને તું બનાવ. અને એટલા માટે ગિરિરાજજી પરમ ભગવદીય છે. અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્ર્યો. હરિના દાસોમાં વર્રે છે એમ વેણુ ગીતમાં ગોપીજનોએ કહ્યું છે. એવું ગિરિરાજજીનું મહાત્મ્ય છે. એટલે આ જગતમાં પ્રગટ કોઈ ભગવદી તમારે જોઈતો હોય તો એ ગિરિરાજજી વિદ્યમાન છે. એમની જોડે સત્સંગ કરો, એમની પાસે બેસીને ભગવત નામ લો. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, ભગવદીઓના એક ક્ષણનો સંયોગ પણ આપણા જીવનને કૃતાર્થ કરવા માટે પૂરતો છે. ભગવદીની એક ક્ષણ પણ કાફી છે. અને એટલા માટે ગિરિરાજજીનો આવો ઉત્તમ ઢંગથી સંગ કરો. કેવલ દૂધ ચડાઈએ. જ્યારે હું તો એટલે જ કહું, ઘણી વાર જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. અત્યારે આપણા બધાનું સામર્થ્ય છે કે 100 લીટર ચડાવી શકીએ, પણ હવે વિવેકપૂર્વક કઈ રીતે ગિરિરાજજીનો સંગ કરવો. કારણ કે આપણું ચઢાવેલું દૂધ ગિરિરાજજીને સુખ આપી રહ્યું છે કે શ્રમ આપી રહ્યું છે, એનો પણ આપણે વિવેક કરવાનો, એનો પણ વિચાર કરવાનો. અને એટલા માટે ઉત્તમ સંગ કરજો. તો આ હરિદાસ વર્રે છે કેમ ખબર પડે? તો ગોપીજનો કહે કે ભગવદીના લક્ષણ આમની અંદર છે. ભગવદીનું લક્ષણ કયું? યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. આ ભગવદીનું પહેલું લક્ષણ. પ્રભુનું નામ કાનમાં પડે ને તો એને રોમાંચ થઈ જાય. પ્રભુના ચરણોનો સ્પર્શ થઈ જાય ને તો એના રૂવાડા ઉભા થઈ જાય. આ રોમાંચ એ ભગવદીનું પહેલું લક્ષણ છે. कृष्ण नाम जबते श्रवण सुन्योरी आली भूली री भवन हो तो बावरी भाई. इसलिए हमारे गोपीजन कहती है कि जब प्रभु का नाम हमारे कान में पड़ता है ना तो भी मूर्छित होकर हम गिर जाते हैं. ऐसी प्रेमाशक्ति हमारे अंदर प्रकट हो जाती है. तो ये गिरिराज बाबा कैसे हैं? जब गौचारण करता करता ठाकुर जी पधारे ने गिरिराज जी ऊपर અને પ્રભુના ચરણોનો સ્પર્શ થાય ને તો એ ગિરિરાજજીના રૂવાડા ઉભા થઈ જાય. આ ગિરિરાજજી ઉપર તમે વૃક્ષો લતા પતા જુઓ છો ને, એ વૃક્ષો નથી, ગિરિરાજજી બાબાના રોમ છે, જે પ્રભુના સ્પર્શ માત્રથી રોમાંચિત થયા છે. એવા ગિરિરાજજી. ગિરિરાજજીની ગાથા તો ક્યાં સુધી ગાઈએ, આખી કથા ગિરિરાજજી ઉપર થઈ જાય. એવું ગિરિરાજજીનું મહાત્મ્ય છે આપણે. એવા ગિરિરાજ બાબા જેમની મુખારવિંદ ઉપર શ્રી ઠાકોરજીએ સ્વયં અને પ્રભુએ સ્વયં કોઈને પૂજવાનું કહ્યું હોય તો એ ગિરિરાજ બાબા એકમાત્ર છે. સ્વયં ઠાકોરજી કહે છે કે આમની પૂજા કરો. શૈલોષ્મી કહીને પ્રભુ સ્વયં પોતે પ્રગટ થયા અને ગ્રહણ કર્યું છે વ્રજવાસીઓની સામગ્રીને. ઠાકોરજીએ ગોવર્ધન યાગ
અને આજે પણ એ જ પરંપરા આપણે ત્યાં દિવાળીના બીજા દિવસે જ્યારે નૂતન વર્ષ આવે ને પછી આપણે ત્યાં હવેલી પરંપરામાં એમ છે કે ત્યાંથી લઈ નવા વર્ષના પ્રારંભથી લઈને છેક વસંત પંચમી પહેલા આપણે ત્યાં અન્નકૂટનો ક્રમ થતો હોય છે. તો એ અન્નકૂટની ભાવના અહીંયા મુખારવિંદ પર થઈ છે. આ જતીપુરા ગામ એવી ભાવના છે કે ગિરધરજી જે ગુસાઈજીના પ્રથમ લાલજી એમને જતી કહીને બોલાવતા, અને એ જ્યારે શ્રીનાથજી બાબાને પોતાના કંધા ઉપરથી લઈને પધાર્યા એટલે કહેવાય કે એમના નામ પરથી જતીપુરા નામ પડ્યું. એવી અનેક અનેક ભાવનાઓ છે. ગિરિરાજ બાબાને આપણે વંદન કરીએ. આ ગિરિરાજ બાબાની ઉપર શ્રીનાથજીનું મંદિર, મૂળ શ્રીનાથજીનું મંદિર, કે એ મંદિર સ્વયં શ્રીનાથજી બાબાની આજ્ઞાથી બન્યું. આજે પણ આપણે ત્યાં એક ક્રમ છે, અને એવું કહેવાય છે કે જીવનમાં એક જ વાર ત્યાં જવું, અને એ પણ આપણા ગુરુજનો વલ્લભકુલ આદિની આજ્ઞા લઈ ગિરિરાજ બાબાને ભોગ ધરી, દૂધ ચડાવી, ક્ષમા માંગી. કારણ કે આપણે ત્યાં ગિરિરાજજી ઉપર પગ મૂકવો નિષેધ છે. એને એક ભક્તિનો સૂક્ષ્મ અપરાધ માન્યો છે. કારણ કે ગિરિરાજજીને આપણે હરિદાસ વર્ય રૂપે, સાક્ષાત ભગવત સ્વરૂપે માનીએ છીએ. પ્રભુ ગિરિરાજ બાબાના બંને રૂપ માનીએ, સ્વયં ઠાકોરજી રૂપે પણ માનીએ અને હરિદાસ વર્ય પરમ ભક્ત રૂપે માનીએ. જેમ આપણે ત્યાં યમુનાજી માટે પણ વિવેક છે કે યમુનાજીમાં પોતાનો દેહ નહીં બોળવો, કારણ કે યમુનાજીને ચતુર્થ પ્રિયા આપણે માનીએ છીએ. એમ જ ગિરિરાજજીમાં પણ પગ મૂકો નિષેધ કહીએ છીએ. આપણે ત્યાં એવા પ્રસંગો આવે છે કે જ્યારે વૈષ્ણવ પધારતા હતા, ગિરિરાજજી પરથી ને જોઈને સ્વયં ગુસાઈજીએ પોતાનું મુખ હલાવ્યું ને એને ના કહી, અને ત્યારે જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું કે તું ગિરિરાજજીને શું કરીને જાણે છે? પ્રશ્ન કર્યા હતા કે શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ પર્વત કયો, શ્રેષ્ઠ તીર્થ કયો? ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે શ્રેષ્ઠ નદી એ યમુનાજી છે, શ્રેષ્ઠ પર્વત એ ગિરિરાજજી છે. ત્યારે ગુસાઈજી કહે, અરે મૂર્ખ, તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો પ્રભુના પરમ ભક્ત છે, ભગવદીય છે. અને એટલા માટે પર્વત આકારે છે પણ એમનું સ્વરૂપ તો ભગવદીયનું છે. તો ઉપરનું મંદિર જ્યારે એકવાર આપણે દર્શન કરવા જઈએ, જ્યારે સ્વયં મહાપ્રભુજીએ શ્રીનાથજીને પાઠ પધરાવ્યા અને અંબાલામાં રહેતા પૂરણમલ ક્ષત્રિયને સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી કે પૂરણમલ, તું મારું મંદિર સિદ્ધ કરાવ. અને ત્યાં શ્રીનાથજી બાબા બિરાજ્યા. ઘણું ધન મૂકીને ગયા હતા પિતાજી, પણ પૂરણમલને થયું કે હમણાં બાંધી દઈશ. પણ મંદિરો કેવલ ધનથી નથી બંધાતા, એ તો ભક્તોની શ્રદ્ધાથી બંધાય છે. થયું કે દ્રવ્યનું અભિમાન હતું, પણ પાયો ખોદવામાં જ બધું ધન જતું રહ્યું. પણ સંકલ્પ કર્યો છે પૂરણમલ ક્ષત્રિય, શ્રીનાથજી બાબાની ઈચ્છા છે તો મંદિર જરૂર બાંધીશ. દક્ષિણમાં કમાવા ગયા અને મહાપ્રભુજીની આજ્ઞા, આશીર્વાદ મળ્યા અને સુંદર મંદિર શ્રીનાથજી બાબાનું સિદ્ધ થયું. શ્રીનાથજી બાબા અક્ષય તૃતીયાનો દિવસ છે. સ્વયં શ્રીનાથજી બાબાને પાઠ પધરાવ્યા મહાપ્રભુજી નવા મંદિરમાં અને પાટોત્સવ તિલક કર્યો. દૂર ઉભા ઉભા પૂરણમલ ક્ષત્રિય ગદગદિત થઈ રહ્યા છે. આજે શ્રીનાથજી બાબાએ મારો મનોરથ પૂરો કર્યો. મહાપ્રભુજીએ કહ્યું, પૂરણમલ, તારા પર શ્રીનાથજીની વિશેષ કૃપા થઈ છે, બતાવો તારો શું મનોરથ છે. આજે તારો જે મનોરથ હશે હું પૂરો કરીશ. અક્ષય તૃતીયાનો દિવસ હતો. પૂરણમલ ક્ષત્રિય વિનંતી કરી કે જયરાજ, મનમાં એક મનોરથ જાગ્યો છે કે આ ઘોટેલું ચંદન છે મારા હાથે શ્રીનાથજી બાબાના ચરણારવિંદમાં સમર્પિત કરો. મહાપ્રભુજી કે આવ પૂરણમલ, તારી ઈચ્છા શ્રીનાથજી બાબા જરૂર પૂરી કરશે. અને સુંદર ચંદન હતું અને પૂરણમલ ક્ષત્રિય હાથમાં લઈ, બંને હાથમાં ચંદન લઈ અને મહાપ્રભુજી બંને હાથ પકડ્યા અને શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદમાં સમર્પિત કરાવ્યા. ચોધાર આંસુએ પૂરણમલ રડી રહ્યા છે. શ્રીનાથજી બાબાએ કેવી કૃપા કરી, મારા હાથે ચંદન ધરાવવાનો લાભ આજે મને મળે. ત્રિલોકના નાથ એવા શ્રીજીનો સ્પર્શ કરવાનું મને સુખ મળ્યું છે. આનાથી મોટું બીજું સૌભાગ્ય શું છે? અને આમ શ્રીનાથજી બાબાની ઈચ્છાથી ત્યાં શ્રીનાથજીનું મંદિર બંધાયું. બસ શ્રીનાથજી બાબાની ઈચ્છા થશે તો લંડનમાં પણ જલ્દીથી જલ્દી હવેલી સિદ્ધ થઈ. જય હો. આ વ્રજમાં
બિરાજનારા ઠાકોરજીને આપણે જ વિનંતી કરીએ કે પ્રભુ આપની જગ્યા શોધી તો રહ્યા છે, આપે ગોતી રાખી છે, બસ અમે પરિશ્રમ કરીશું, અમે પુરુષાર્થ કરીશું અને ઠાકોરજીને જલ્દીથી જલ્દી લંડનની ભૂમિ પર પધરાવીશું. આટલા 84 વૈષ્ણવ બધા જોડાયા છે કાર્યમાં અને હજી અપીલ કરું છું, આપ બધા જ જોડાઈ શકો છો અને જલ્દીથી જલ્દી જેમ લેસ્ટરમાં હવેલી થઈ વ્રજધામ, એમ જલ્દીથી જલ્દી લંડનમાં પણ એક સુંદર શ્રીનાથજી બાબાનું ધામ બને, જે આપણા બાળકોની પાઠશાળા, યુવાનોનું ગ્રુપ હોય, લાઇબ્રેરીઓ, અનેકવિધ પ્રવૃત્તિઓથી ગુંજતું એક પુષ્ટિમાર્ગી આધ્યાત્મિક કેન્દ્ર બને. આપણા બધાનું એ સ્વપ્ન છે, બધાનો આપ બધાનો ખૂબ જ સાથ મળેલો છે. તો શ્રીનાથજી બાબાની કૃપાથી જલ્દીથી જલ્દી લંડનમાં પણ એ ધામ બની જશે. આ પુરાણમાં ક્ષત્રિય સિદ્ધ કરાવેલું એ મંદિર, કારણ કે જ્યારે નકશો બનાવતા હતા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપણે ત્યાં તો નંદાલય હોય, પણ જેમ નકશો બનાવે તો પછી ધ્વજા અને શિખર બની જાય. મહાપ્રભુજી કે આ નહીં, ઘર જેવું બનાવો. ફરી જ્યારે નકશો બનાવે તો પાછું શિખર અને ધ્વજા બની જાય. 3 વાર પાછો એવો જ નકશો બન્યો. ત્યારે મહાપ્રભુજીને શ્રીનાથજી આજ્ઞા કરી કે વલ્લભ, યહાં તો દેવાલય કી રીત રાખની है. મહાપ્રભુજીને થયું કે પ્રભુને અહીંયા જગુદ્ધારક રૂપે બિરાજવું છે અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં મંદિર એક જ છે અને એ છે શ્રીનાથજીનું મંદિર. બાકી બધી જ હવેલીઓ છે. હવેલી એટલે નંદાલય, નંદ બાબાનું ઘર, અને મંદિર એક જ, ધ્વજા અને શિખર જ્યાં હોય એ શ્રીનાથજીનું મંદિર છે. આમ આપણે ત્યાં એ મંદિરની પરંપરા સ્વયં શ્રીનાથજી બાબાની ઈચ્છાથી ગિરિરાજજી ઉપર આ મંદિર સિદ્ધ થયું. કહેવાય કે 3 સ્વરૂપે શ્રીનાથજી પ્રગટ થયા: દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. આ 3 સ્વરૂપે શ્રીનાથજી બાબાનું એક નામ છે દેવદમન. તમે દશમ સ્કંદની સમગ્ર લીલા વાંચશો તો ત્યાં પ્રભુએ સર્વ દેવતાઓનું દમન કર્યું છે. દમન એટલે આ બધા દેવતાઓને પ્રભુએ જ્યારે સામર્થ્ય આપ્યું તો પોતાને ભગવાન માનવા લાગે કે અમારે કારણે સૃષ્ટિ ચાલે. ઇન્દ્રને એમ થયું કે મારે કારણે સૃષ્ટિ ચાલે, બ્રહ્માજીને એમ થયું કે મારે કારણે સૃષ્ટિ ચાલે. અને દશમ સ્કંદની કથા તમે ભાગવતજીની સાંભળશો ત્યારે પ્રભુએ બધાના મોહનું નિવારણ કર્યું છે. ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કરી ઇન્દ્રના માનનું ભંગ કર્યું અને સમજાવ્યું કે આ જે શક્તિ છે મારી તમને આપેલી છે અને શક્તિથી કોઈ ભગવાન બની જતું નથી. બ્રહ્માજીને મોહ કરાવ્યો, વાછરડા અને સખાઓને લઈ ગયા અને મોહનું નિવારણ ભગવાને કર્યું કે આ બધું સામર્થ્ય મારા થકી તમને મળેલું છે. અને આમ બધા દેવતાઓનું દમન કર્યું. રાસમાં કામદેવનું દમન કર્યું, વરુણદેવનું દમન કર્યું. આગળની કથાઓમાં અનેકવિધ કથાઓ તમે સાંભળો, કેટલા દેવતાઓનું દમન કર્યું. એટલે ઠાકોરજીનું નામ પડ્યું દેવ દમન. પ્રભુએ આ સગડાનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું છે. આપણે ત્યાં 3 શબ્દો છે: ભગવાન, ભગવદ અવતાર અને દેવતા. આ ત્રણેયની જુદી જુદી કક્ષાઓ, જુદા જુદા પ્રકારની એમની શક્તિઓ છે. તો આમ દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન, આમ 3 સ્વરૂપે શ્રીનાથજી બાબા પ્રગટ થયા છે. આગળની કથાઓના દર્શન કરીએ. જતીપુરાની આસપાસ પરિક્રમા તો કરીને આપણે આવ્યા, પણ આસપાસ અનેકવિધ પ્રભુની લીલાના સ્થાન છે જ્યાં ઠાકોરજી અનેકવિધ પ્રકારની લીલાઓ કરેલી છે. અને એ લીલાઓ થકી શ્રીનાથજી બાબા જે વ્રજમાં પ્રગટ થઈને સારસ્વત કલ્પમાં લીલાઓ કરી હતી એ જ લીલાઓ પાછી શ્રીનાથજી રૂપે પ્રગટ થઈને કરી. અનેકવિધ મંદિરો જતીપુરામાં આવેલા છે. મેં પહેલા જ કહ્યું, જ્યારે પણ પરિક્રમા કરવા જઈએ આપણે ત્યારે કોઈ પણ મંદિર યા પ્રભુનું અતિક્રમણ નહીં કરવું. બને તો પરિક્રમામાં જેટલા પણ પ્રભુના સ્થાનો આવે એ પ્રત્યેક સ્થાન પર વંદન જરૂર કરવું, એવો પરિક્રમાનો સિદ્ધાંત છે. મથુરેશજીનું મંદિર આવે છે, ગિરધરજીની બેઠકજી છે સામેના સ્થાનમાં. ગિરધરજી જે ગુસાઈજીના જ્યેષ્ઠ લાલજી, અને એકવાર ગુસાઈજી પાસે આવ્યા અને વિનંતી કરી કે કાકાજી, મનમાં એક એવો મનોરથ છે કે શ્રીનાથજીની સાથે 7 સ્વરૂપને હું પધરાવું અને મોટો મનોરથ કરું. ઠાકોરજીના મનોરથમાં ઉલ્લાસ હોવો જોઈએ પણ વિલાસ ન હોવો જોઈએ. ઉલ્લાસ હોય, આનંદ હોય, ઉત્સવ હોય, પણ કોઈને પ્રભાવિત કરવા ને કોઈને દેખાડો કરવા કે આ કોઈને આંજી દેવાનો એવો વિલાસિતા એમાં ન હોવી જોઈએ.
કારણ કે જ્યારે વિલાસિતા પ્રવેશે છે ત્યારે એમાં લૌકિકતા આવી જાય. અને એટલા માટે ગુસાઈજીએ કહ્યું, બાબા મનોરથ તો ઠીક હૈ પર લૌકિક બઢેગો, એવી વાત કરી. અને એટલા માટે જ્યારે પણ ભગવત મનોરથ થાય ત્યારે મનમાં એવો ભાવ રાખો કે આ મનોરથ થકી દરેકના હૃદયમાં ઠાકોરજી વસી જાય, દરેકમાં ભગવત ભાવ જાગે. એવા અલૌકિક ભાવ સાથે મનોરથો કરવા. મનોરથમાં ઠાકોરજીના સુખનો વિચાર હોવો જોઈએ. આમ ગુસાઈજી આજ્ઞા કરીને ના કહી. આગળ ગોકુલનાથજીનું મંદિર છે, મદન મોહનજીનું મંદિર નિકટ છે, ગોરધનનાથજીનું મંદિર છે, ચંદ્રમાજીના મંદિર છે. આમ આસપાસ અનેક મંદિરો વિરાજે છે. બધે આપણે વંદન અહીં બેઠા બેઠા કરીએ. આગળ તમે જાઓ તો રુદ્રકુંડ આવે છે. આ રુદ્રકુંડ એ સ્થાન છે કે રાસ સમયે જ્યારે ગોપીઓના મનમાં મદ આવ્યો અને ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થઈ ગયા અને ચારે બાજુ ગોપીઓ જોવા લાગી, અરે પ્રભુ અમને આનંદનું દાન કરી રહ્યા હતા, ગયા ક્યાં? ખૂબ જ મોટો આનંદ મળ્યો હોય ને અચાનક કોઈ આનંદ ઝૂંટવી લે. અને ગોપીઓની સાથે એમ જ થયું. ખબર ન પડી કે કયો અપરાધ થયો. જો જીવથી અનેક અપરાધો થાય, અપરાધ કોઈ બતાવે તો ગમે નહીં. અને આપણને અહંકારની તકલીફ એ જ છે. અહંકાર એવો અપરાધ છે કે બીજો બતાવે એ ગમે નહીં, આપણને દેખાય નહીં તો નીકળે કઈ રીતે? કારણ કે અહંકાર આપણને નથી દેખાતો અને બીજા બતાવે ગમતો નથી. એને કાઢવો કઈ રીતે? તો કે પ્રભુની કૃપા થાય અને ગુરુની કૃપા થાય તો જ હૃદયમાં રહેલા અહંકાર જાય. ગોપીઓ ગોતવા લાગી ઠાકોરજીને કે અમારે પ્રભુ ગયે કહા? બધી જ ભેગી મળી આવી છે યમુનાજીના કાંઠે. કોઈ સાધન ન રહ્યું તો ગુણગાન જ એકમાત્ર સાધન રહે. ભેગી મળી ગોપી ગીત ગાવા લાગી અને ગોપી ગીત ગાતા ગાતા કંઠ રૂધાઈ ગયો. કંઠ રૂધાયો, પ્રલાપ કરે છે, પુકાર કરે છે. गोपियों बुलावे छे ठाकुर जी ने कि प्रभु एक बार दर्शन दे दीजिए, प्रकट हो जाइए. અને ગોપી ગીત ગાતા ગોપીઓ કહે, જયતિ તેધિકમ જન્મનાવ્રજ શયત ઇન્દિરા શશ્વતત્રહી દયિત દૃશ્યતા દીક્ષુતાવતા ત્વયિ ધૃતા સર્વ સ્વાવિચિંબતે. रो रही है गोपियां, पुकार रही हैं, गा रही हैं, प्रभु प्रकट हो जाइए. रो रहे हम तेरी याद में आ जाओ प्रभु, जी न पाएंगे. रोने लगी गोपियां. इति गोप्य प्रगायन्त प्रलपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. कृष्ण दर्शन की लालसा से गोपियां जोर जोर से रोने लगी. और रोते हुए जो आंख से अश्रुपात हुए અને એ અશ્રુઓથી જે સરોવર બન્યો એ છે આ રુદ્રકુંડ. જે કુંડ બન્યું, માનો આખું કુંડ બની ગયું આંસુઓથી. રડી રહી છે ગોપીઓ ભગવાનને મેળવવા માટે. બાકી તો રડતા તો બધાય હોય, પણ ભોગો માટે રડતા હોય. ગોપી ભગવાન માટે રડે છે, પ્રભુને મેળવવા માટે રડે છે. નિસ્સાધન થઈ છે. નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્ચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધનમ. દીનતા જ પ્રભુની પ્રાપ્તિનું એકમાત્ર સાધન છે. દીનતા પ્રગટી તો આ રુદ્રકુંડ આ ગોપીઓના અશ્રુથી બનેલો રુદ્રકુંડ છે. અને એટલા માટે જ્યારે પણ રુદ્રકુંડમાં સ્નાનપાન આચમન કરીએ તો ગોપીઓ જેવો વિરહ આપણી અંદર પણ પ્રાપ્ત થાય. કારણ કે આ અશ્રુઓથી એવું આ દિવ્ય કુંડ છે. વંદન કરીએ
કહેવાય છે કે આ રુદ્રકુંડ પાસે આંબલીનું વૃક્ષ અને ત્યાં ચતુર્ભુજદાસનું આ સ્થાન છે, દ્વાર છે. ગિરિરાજજીમાં જે અષ્ટદ્વાર છે એમાં ચતુર્ભુજદાસજીનું આ દ્વાર છે. ચતુર્ભુજદાસજી કુંભનદાસજીના પુત્ર, અને ઠાકોરજી એમની સાથે એવા હસી મજાક કરે, એવા ખેલ કરે, એવો આત્મીય ભાવ ચતુર્ભુજદાસજી પર રાખે. ઠાકોરજીની વિશેષ કૃપા ચતુર્ભુજદાસ પર થઈ છે. આગળ જાન વૃક્ષ આવે છે. જ્યારે ગોપીઓ ઠાકોરજીને વનમાં અડધી રાતના શોધી રહી હતી ને, ત્યારે પરિક્રમા કરવા જાઓ ને તમે ગિરિરાજજીને, તો જ્યાં અજાન વૃક્ષ આવે, તમને ચોબાજી બતાવે, બે ઝાડ છે ત્યાં. તો ગોપીઓ બધાને પૂછે છે, તમે અમારા ઠાકોરજીને જોયા છે? એ અશોક, तूने हमारे प्रभु को देखा है? क्वचित तुलसी कल्याणी, अरे तुलसी तूने हमारे ठाकुर को देखा है? तो આ બે વૃક્ષો સામે મળ્યા. ગોપીઓને થયું કે આણે ઠાકોરજીને જતા જરૂર જોયા હશે. તો એકને પૂછ્યું કે તે પ્રભુને જોયા? તો પેલા કહ્યું હા જોયા છે. બીજાને પૂછ્યું તે જોયા? તો કે ના મને તો ખબર નથી ક્યાં. તો જેણે હા પાડી એ જાન વૃક્ષ, અને જેણે કહ્યું ખબર નથી એ અજાન વૃક્ષ. તો વનસ્પતયા વહી વૈષ્ણવા, આવી વૈષ્ણવ છે એટલે એમને પણ વંદન કરીએ કે જેણે પ્રભુને જોયા, પ્રભુની કૃપા જેના પર થઈ. આગળ નિકટ એક બીજું સ્થાન આવે છે, એ છે બિલછુ કુંડ. કૃષ્ણદાસજીનું આ દ્વાર છે. અષ્ટસખામાંના કૃષ્ણદાસ અધિકારી, એમનું અહીંયા ગિરિરાજજી પરનું દ્વાર છે. કૃષ્ણદાસને અધિકારી પદ મળ્યું હતું. રાસમાં એમની પરમ આસક્તિ કૃષ્ણદાસ અધિકારી. કૃષ્ણદાસ અધિકારી પર કેવી કૃપા મહાપ્રભુજીએ શરણે લીધા, અને ગુસાઈજીએ કેવો અધિકાર એમને આપ્યો. પરમ કૃપાલ શિવલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. આ પદ કૃષ્ણદાસ અધિકારીનું આજે પણ આરતી કરતી સમયે આપણે કૃષ્ણદાસ અધિકારીને યાદ કરીએ છીએ. કૃષ્ણદાસ અધિકારીને વંદન કરીએ. આ બિલછુ કુંડ અને ટેકરી ઉપર બિલછુ બિહારીજીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા. દરેક સ્થાન પર એના અધિષ્ઠાતા, એના લીલા કરતા પ્રભુના મંદિરો છે, ત્યાં જરૂરથી વંદન કરવા. તો બિલછુ બિહારીજીને વંદન કર્યા. આ કુંડની રહસ્ય લીલા એ છે કે એકવાર સ્વામિનીજી જલ ક્રીડા કરવા માટે બિલછુ કુંડ પર પધાર્યા સખીઓ સાથે, અને શીતલ મધુર સુંદર જલ, અને સ્વામિનીજી ખૂબ આનંદ કરી રહ્યા છે સખીઓ સાથે. એટલામાં ઠાકોરજી સખીનો વેશ લઈને જલમાં પ્રવેશી ગયા, અને જલમાં પ્રવેશ્યા. અને એ સમયે સ્વામીજી અચાનકથી દુખી દેખાયા, રુદન કરવા લાગ્યા. બધા સખીઓ ભેગા થઈ ગયા, અરે સ્વામીજી રુદન કેમ કરો છો? ત્યારે સ્વામીજી કહેવા લાગ્યા, અરે મેં જલમાં ડૂબકી લગાવી તો મારા ચરણારવિંદના બિછિયા ખોવાઈ ગયા છે, એટલાનું નામ બિલછુ કુંડ છે. તો બિછિયા ખોવાઈ ગયા છે, અને બ્રજ ભાષામાં इसको બિછિયા કહે. અરે કોણ ગોતી લાવે? સખી રૂપે ઠાકોરજીએ કહ્યું કે હું ગોતીને લાવું, પણ જો હું ગોતી આપું તો શું આપશો આપ? અરે જો ગોતીને આપશો તો તમે જે કહેશો એ આપીશ. સખી સ્વરૂપે છે. સ્વામીજીને થયું કોઈ સખી છે, અને ઠાકોરજી તો અંદર ડૂબકી લગાવીને ખોબો ભરીને વિછિયા લઈને બહાર આવ્યા, અને કહ્યું સ્વામીજી યા મેં આપકો કોણ છો એ ઢૂંઢ લો. અને સ્વામીજી એક પહેરે બિછિયા ચરણમાં તો એક નાનું પડે, બીજું પહેરે તો મોટું પડે. આટલા બધામાંથી એકે માપનું ન નીકળ્યું. ઠાકોરજી શુદ્ધ થયા, પણ ઠાકોરજીને સમજી ગયા સ્વામીજી કે આ આટલા બધા વિછિયા લાવનારી કોઈ સખી ના હોય, ચોક્કસ ઠાકોરજી છે. એટલે સ્વામીજી પ્રસન્ન થયા, કહ્યું હા મેં તો વચન આપ્યું છે, માંગો એ આપું. ઠાકોરજીએ કહ્યું આપ આખી આ રાત્રિ આપ મને છોડીને ન જતા, બસ આપ મારી નિકટ રહો એટલું જ હું આપની પાસે માંગુ છું. તો એવી આ સુંદર લીલા બિલછુ કુંડમાં થઈ છે. ઠાકોરજીએ સ્વામીજીના મનોરથ પૂરા કર્યા છે, અને આ સ્થાન એવા છે કે નિત્ય શ્રીનાથજી બાબા પણ સારસ્વત કલ્પમાં તો આ રહસ્યમય લીલા છે, પણ અત્યારના સમયમાં આ 500-550 વર્ષ પૂર્વ ત્યારે શ્રીનાથજી બાબા પધાર્યા તો એમને પણ અનેકવિધ લીલા આ બિલછુ કુંડ પર કરી છે. શ્રીનાથજી બાબા સખીઓ સાથે અહીંયા ગેંદ ચોગાનનો ખેલ કરતા, આ બિલછુ કુંડ ઉપર ખેલતા. અહીંયા ચૌડા નામના ગુસાઈજીના સેવક રહેતા, અને ઠાકોરજી રોજ આ બિલછુ કુંડ પર એની પાસે પધારે અને એની જોડે અલક મલકની વાતો કરે. ગુસાઈજીને ખબર પડી કે આ ચૌડા ક્ષુદ્ર હતા, છતાંય ઠાકોરજી એમના પર એવી કૃપા કરે.
અને રોજ ઠાકોરજી એની પાસે પધારે તો ગુસાઈજી એકવાર એને બોલાવ્યો, અરે ચૌડા, તને તો કાંઈ ખબર નથી સેવાનું સુખનું શું હોય, તો ઠાકોરજી તારી સાથે એવી બધી તો શું વાતો કરે છે? ત્યારે આ ચૌડા કહે, અરે ઠાકોરજી તો રોજ મારી પાસે વનની વાતો કરે, એ રોજ વનમાં પધારે ને અને ત્યાં જે જે લીલા કરી હોય એ રોજ મને કહે. ગુસાઈજી એટલા રાજી થયા, એને ગળે લગાડી લીધા અને કહ્યું મંદિરમાં કે સૌથી પહેલા રાજભોગના દર્શન ખુલે તો આ ચૌડાને દર્શન કરાવવા અને પછી બીજા બધાને દર્શન થાય. એવી આ નિસ્સાધન ભક્ત ઉપર ગુસાઈજીએ કૃપા કરી. રોજ શ્રીનાથજીના મંદિરમાં એક બારી હતી અને બિલછુકુંડ ઉપર ચૌડા ઉભા રહે અને બારીમાંથી શ્રીનાથજી બાબા એ ચૌડાને દર્શન આપે. મંદિરમાં કઈ અધિકારીને મુખિયાજીને ખબર પડી તો એમણે આ બારી ચડાવી દીધી. બારી ચડાવી દીધી તો શ્રીનાથજી બાબા બહુ દુઃખી થયા, કારણ કે રોજ વ્રજભક્તોને અહીંયાથી જોતા. એટલે ગોકુલનાથજીને આજ્ઞા કરી, વૈષ્ણવને કહ્યું કે જાઓ ગોકુલનાથજીને કહો કે મારી બારી ખોલાવડાવે, મને વ્રજભક્તોના દર્શન થતા નથી. ત્યારે ગોકુલનાથજીએ પૂછ્યું, અરે શ્રીનાથજી બાબાએ મારું નામ લીધું? હા, મને એમ કહ્યું છે કે વલ્લભને, એમને ઘરનું નામ શ્રી વલ્લભ હતું ગોકુલનાથજી, તો વલ્લભને જઈને કહેજો કે મારી બારી ખોલાવડાવે. ફરી પૂછ્યું, શું શ્રીનાથજીએ મારું નામ લઈને કહ્યું? હા, મને કહ્યું છે વલ્લભને કહેજો બારી. અને ગોકુલનાથજી તો એટલા પ્રસન્ન થઈ ગયા, અચ્છા શ્રીનાથજી બાબા મને નામથી ઓળખે છે. એવા રાજી થયા, ચૌડાને ગળે લગાડી બારી ખોલાવી અને દર્શન કરાવ્યા. આવી અનેકવિધ પ્રકારની લીલાઓ અહીંયા થઈ છે અને આવી આ સ્થળો જતીપુરાની આસપાસ બિરાજે છે. જતીપુરાની આસપાસ એક બીજું સ્થાન છે અને એ છે શ્યામ ઢાક. જ્યારે આપણે જતીપુરા મુકામ યાત્રાનો થયો હોય, 7 દિવસ સુધી યાત્રા રોકાય અને રોજ જુદા જુદા મનોરથ થાય. ગિરિરાજજીની તો પરિક્રમા કરે, પણ ત્યાં આસપાસ આ બધા જે પ્રભુ લીલાના સ્થળો છે ત્યાં એક દિવસ મનોરથો થાય. અને શ્યામ ઢાક પર આપણી યાત્રા આવી. શ્રીનાથજી જેમ મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે, એમ શ્રીનાથજીની 12 ચરણ ચૌકી કહેવામાં આવે છે અને શ્રીનાથજીની 3 બેઠક માનવામાં આવે છે. તો આ 3 બેઠકો આસપાસ પ્રસિદ્ધ છે અને 12 ચરણ ચોકી છે શ્રીનાથજી બાબાની. એટલે કે શ્રીનાથજી બાબા જ્યારે મેવાડ પધારે અને પધારતા જ્યાં મુકામ કર્યો એને કહેવાય ચરણ ચોકી. અને જ્યાં ઠાકોરજી સખાઓની સાથે યા ભક્તોની સાથે છાક આદિ આરોગ્યા હોય, ખેલ કર્યા હોય અને પ્રભુ ત્યાં બિરાજ્યા હોય એને કહેવાય શ્રીનાથજીના બેઠકજી. તો આ 2 પ્રકાર આપણે ત્યાં બેઠકજીનો શ્રીનાથજીના અને શ્રીનાથજીના ચરણ ચોકીનો છે. તો 12 ચરણ ચૌકી શ્રીનાથજીની માનવામાં આવે અને આ રીતે 3 બેઠકજીઓ ગિરિરાજજીની આસપાસ બિરાજમાન છે. તો પહેલી બેઠકજી શ્રીનાથજીની આ શ્યામ ઢાક ઉપર છે, કારણ કે શ્યામ ઢાકમાં અનેકવિધ પ્રકારની લીલા ઠાકોરજીની થયેલી છે. શ્યામ ઢાક એટલા માટે કહેવામાં આવે, એટલે ઢાક શ્યામ એટલે કાળા રંગના ખાખરાના વૃક્ષો ત્યાં બહુ છે, એને કહેવાય ઢાકનું પત્તું. અને શ્યામ રંગના છે એટલે આ સ્થળનું નામ છે શ્યામ ઢાક. તો આ શ્યામ ઢાક પર અનેકવિધ પ્રકારની લીલા છે અને વિશેષ પ્રકારે છાક લીલાનું આ સ્થળ છે. આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે, એકવાર ગુસાઈજી, ગિરધરજી, ગોકુલનાથજી પોતાના લાલજીની સાથે યમુનાજીના તટ ઉપર ઠાડા હતા અને મનમાં ગુસાઈજીને છાક લીલાનું ચિંતન ચાલી રહ્યું છે અને યમુનાજીમાંથી એક પત્તું વહેતું આવ્યું. હતું વડનું પત્તું અને વડનું પત્તું હતું અને ગુસાઈજી એટલું બોલ્યા, દેખો લાલન, ઢાક કો પતુઆ આ રહ્યો. ઢાકનું પત્તું, ખાખરાનું પત્તું આવે છે. બધા લાલજીઓને એમ થયું કે અરે છે વડનું પત્તું, પછી ખાખરાનું પત્તું કેમ કહે છે? તુરંત ગિરધરજીને વાત કરી ગોકુલનાથજી, કરે હતું તો વડનું પત્તું, પછી ખાખરાનું ઢાકનું પત કેમ કહ્યું?
ત્યારે ગિરધરજીએ કહ્યું કે હમણાં ગુસાઈજી છાક લીલાના ચિંતનમાં છે, અને છાક લીલાના ચિંતનમાં છે એટલું એમનું ચિત્ત શ્યામ ઢાક પર છે, એટલા માટે હતું વડનું પત્તું, પણ ચિંતન છાક લીલાનું હતું એટલે ઢાકનું પત્તું દેખાય, કારણ કે એ લીલાનું ચિંતન ચાલી રહ્યું છે. તો આ શ્યામ ઢાકમાં અનેકવિધ પ્રકારની લીલા છે. શ્રીનાથજીની બેઠક છે, શ્યામ તલાઈ અને ગોપાલ અહીંયા સાગર કુંડ બિરાજમાન છે. પાંદડા પણ પડિયાના આકારના શ્યામ ઢાક પર હોય છે, અને જ્યારે જ્યારે યાત્રા હોય ને ત્યારે વલ્લભકુલ ત્યાં પધારે અને શ્યામ ઢાક પર ઝાકનો મનોરથ કરવામાં આવતો હોય છે. ગોવિંદ સ્વામી સાથે શ્રીનાથજી એકવાર આ જ સ્થાન પર ખેલી રહ્યા હતા. અનેક પ્રસંગો આ શ્યામ ઢાક પરના ઘણા બધા વાર્તા સાહિત્યના પ્રસંગો છે. એવી આ દિવ્ય લીલાનું સ્થળ છે. ગોવિંદ સ્વામી એકવાર ઠાકોરજી સાથે આ શ્યામ ઢાક પર ખેલી રહ્યા છે. એટલામાં સમાચાર મળ્યા કે ગુસાઈજી સ્નાન કરીને ઉત્થાપન કરવા માટે શ્રીનાથજીના મંદિરમાં પધારી ચૂક્યા છે. અને આ જ્યારે શ્રીનાથજી બાબાએ જોયું, વૃક્ષની ઉપર ચડી અને ઠાકોરજી બિરાજમાન હતા, અને ખબર પડી કે ગુસાઈજી જગાવવા પધારે છે, ઉત્થાપન કરાવવા પધારે છે. આ સમાચાર મળતા જ શ્રીનાથજી બાબા ભાગ્યા એકદમ, અને ભાગ્યા તો શ્રીનાથજી બાબાનો વાઘો ઝાડની ડાળમાં ફસાઈ ગયો, અને ઉતાવળ થઈ ગઈ. અરે કાકાજી પધારી જશે, ગુસાઈજી પધારી જશે. ઉતાવળમાં કપડું ખેંચીને ભાગ્યા તો વાઘો ચીરાયો અને એ ચીથરું ઝાડ પર ફસાઈ ગયું, અને શ્રીનાથજી દોડે, અને ગોવિંદ સ્વામી એ ફાટેલું કપડું લઈને પાછળ દોડે. અરે પ્રભુ આપનું વસ્ત્ર. અને શ્રીનાથજી તો ઉતાવળે મંદિરની અંદર પ્રવેશી ગયા, કારણ કે ગુસાઈજી પધારી રહ્યા છે ઉત્થાપન કરાવવા માટે. અને આ ચિત્ર જે ફાટેલું કપડું હતું લઈને ગોવિંદ સ્વામી આવ્યા અને ગુસાઈજીને કહ્યું, જુઓ આપ પધારી રહ્યા હતા, અને શ્રીનાથજી બાબાને થયું અરે ગુસાઈજી પધારશે અને હું બહાર હોઈશ તો આપને શ્રમ પડશે, એટલે ઉતાવળે પધાર્યા તો એમનું વસ્ત્ર ફાટી ગયું. ગુસાઈજીને થયું આ તો ઠાકોરજીને શ્રમ થઈ ગયો. આ રીતે અચાનક હું સેવામાં ગયો, અચાનક ઉત્થાપન કરાવ્યું તો ઠાકોરજી ગભરાઈને દોડ્યા. આજ પછી હવેલીમાં એવો નિયમ બનાવો મંદિરમાં કે ઉત્થાપન થાય ત્યારે 3 વાર ટકોરા વાગે, 3 વાર શંખનાદ થાય, અને પછી જ ઠાકોરજીના ઉત્થાપન કરાવવા, જેથી ઠાકોરજીને ખબર પડે કે ઉત્થાપન થવાના છે. તો પ્રભુને ઉતાવળ ન કરવી પડે, દોડવું ન પડે, અને એટલા માટે હવેલીમાં એવો ક્રમ હોય છે, ટકોરા વાગે, શંખનાદ વાગે, એટલે કે પ્રભુ જ્યાં લીલા કરતા હોય. કારણ કે ઠાકોરજીને સુવડાઈને તમે સૈયા મંદિરમાં જાઓ, પણ એ સુવે છે એવો ખરો? એ સુવે એવો છે? અમારા ગોપાલદાસજી તો 9મા આખ્યાનમાં કહે ને, જ્યારે વર્ણન કર્યું 9મા આખ્યાનમાં શયનનું, ત્યારે વર્ણન કરતા અમારા ગોપાલદાસ બોલ્યા, સકળ વ્રજમાં પોઢિયાવાનો વિવિધ રસ સુખદાને જી, હે લીલા મારે મને વસોજે, ભક્ત માંગે માને જી. સકલ વ્રજમાં પોઢિયાવાલા કરે વિવિધ રસદાન. પ્રભુ તો બધે પોડ્યા છે. એ કુંજોમાંય છે, એ ભક્તોને ત્યાંય છે, અને નંદાલયમાંય છે. તો આમ ત્યારથી આપણે ત્યાં ક્રમ બન્યો. તો આ રીતે ગોવિંદ સ્વામી સાથેનો ખેલ અહીંયા કર્યો છે. એકવાર ગોપાલદાસ ભક્તને આજ્ઞા ગુસાઈજીએ કરી અને કહેવા આવ્યા દોડતા ગુસાઈજી પાસે કે અરે ઠાકોરજી શ્યામ ઢાક પર બિરાજ્યા છે અને શીતલ સામગ્રી મંગાવી રહ્યા છે.